હેલો દોસ્તો, સ્વાગત છે તમારું સિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું ત્રિરંગા ઢોકળા। તેના માટે એક મોટા વાસણમાં 2 વાટકી રવો લઈશું, તેમાં ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ અને 1 વાટકી દહીં નાખી મિશ્રણ બનાવીશું। જરૂર પૂરતું પાણી નાખવું, ખીરું પાતળું કરવું નહીં। ખીરાને 30 મિનિટ સુધી સેટ થવા દઈશું। ત્યાં સુધી આપણે ત્રિરંગા રંગ માટે ગાજર અને પાલક, કોથમીરનો ઉપયોગ કરી નેચરલ કલર બનાવીશું। ગાજરને મિક્સરમાં ક્રશ કરી તેમાં પાણી અને કેસરી રંગ બને તે માટે થોડી હળદરનો ઉપયોગ કરીશું। ગાજરના રસને ગરણીથી ગાળી લઈશું। તેવી જ રીતે પાલક, કોથમીર લઈને તેનો લીલો રંગ બનાવીશું। તૈયાર છે આપણા નેચરલી કેસરી અને લીલો રંગ। હવે ખીરાના 3 સરખા ભાગ કરીશું। ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। અને જેમાં ઢોકળા બનાવવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી લઈશું। હવે એક ભાગનું ખીરું લઈ તેમાં પાલકનો રસ નાખી લીલા રંગનું ખીરું તૈયાર કરી તેમાં ખાવાનો સોડા ઉમેરી ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું। દસ મિનિટ પછી સફેદ રંગ માટે ખીરું તૈયાર કરી તેને પણ સ્ટીમ કરીશું। હવે છેલ્લે કેસરી રંગ માટે ગાજરનો રસ ઉમેરી ખીરું તૈયાર કરી દઈશું। આ ઢોકળાને તૈયાર થતાં 30 થી 35 મિનિટ લાગે છે। તૈયાર છે આપણા ઢોકળા। હવે તેને બહાર કાઢી 10-15 મિનિટ ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય પછી એક વાસણ લઈ ઉલટાવી ટેપ કરીને ઢોકળાને કાઢી લઈશું। તૈયાર છે ત્રિરંગા ઢોકળા। હવે તેને કાપા કરી તેનો વઘાર કરીશું।